ની વાત કરીશું। જૂનાગઢમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદે વિરામ લીધા બાદ ફરી એક વખત વરસાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે અને વરસાદની વચ્ચે અત્યારે હાલ અમારા નિષ્ણાંત પણ જોડાઈ જશે। ટૂંક જ સમયની અંદર વરસાદ જ્યારે વરસી રહ્યો છે તે દરમિયાન ખૂબ જ પરિસ્થિતિ ભયજનક ગુજરાતમાં બની રહી છે। લાંબા સમયના વિરામ બાદ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં હાલ ધીમી ધારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં પડેલા 2 ઇંચ જેટલા વરસાદને કારણે ખેતરોમાં રહેલા જ્યારે પાકોને જીવંત દાન મળ્યું છે। હાલ જિલ્લાના માંગરોળ તાલુકામાં સિઝનનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે। જિલ્લામાં હવે અત્યારે હાલ આ વરસાદ નોંધાતા આગામી સમયમાં જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાઓમાં કેવું રહેશે વરસાદી વાતાવરણને તેની લોકોમાં ચર્ચા અત્યારે સેવાઈ રહી છે। સમગ્ર મામલે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત ટૂંક જ સમયમાં અમારી સાથે પણ જોડાશે। આપને જણાવી દઈએ કે જૂનાગઢની વાત કરી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપી દઈએ। ગુજરાતની અંદર અત્યારે હાલ વરસાદને લઈને પણ અત્યારે સ્થિતિ વધુ ગંભીર બનેલી છે। 2 દિવસના વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી પણ આગાહી આપવામાં આવી હતી અને આ પોણા 2 ઇંચ વરસાદની અંદર જૂનાગઢમાં જ્યારે ખેતરોમાં જે પાણી ફરી વળ્યા હતા તેમાં પણ પાકોને નુકસાન થતા અત્યારે હાલ જે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, પરંતુ અત્યારે પાકોને પણ તમામ જે પાણી મળવાનું હતું તે મળી રહ્યું છે અને આ જે ખેડૂતો ચિંતામાં હતા તે હવે તેમાં ચિંતામાંથી બહાર ધીરે ધીરે આવી રહ્યા છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે। જી પરેશજી, શું છે અત્યારે હાલની સ્થિતિ? હવામાન વિભાગ તરફથી શું જાણકારીઓ મળી રહી છે? આગળનું વાતાવરણ કેવું સાફ રહેશે? વરસાદ કેટલા સમય સુધી વરસી શકે છે? ખેડૂતોને શું નુકસાન થઈ શકે છે? કેવા પ્રકારની સાવચેતીના પગલાં ભરવામાં આવશે? જી પરેશ। જોવા જઈએ તો હમણાં છેલ્લા અઠવાડિયે લગભગ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો, જેની અંદર અનેક સિસ્ટમ છે એ સક્રિય થઈ હતી, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડી ઘણા વર્ષ પછી બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે। અરબ સાગર સક્રિય થયો જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે પોઝિટિવ ફેઝમાં આવ્યો અને એ સાથે જે આપણે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની એકદમ નજીકથી પસાર થઈ, જેને કારણે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ નોંધાયા છે। જોકે અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ છે રાજસ્થાન તરફ આગળ વધી ચૂકી છે, જેથી કરીને અત્યારે મોટા વરસાદમાંથી ગુજરાતને રાહત મળી છે। પણ અત્યારે 700 એચપીએ લેવલે જે ભેજનું પ્રમાણ છે સાથે અરબ સાગર ઉપરથી જે ભેજવાળા પવન આવી રહ્યા છે, જેને કારણે 700 એચપી લેવલનો ભેજ છે એને કારણે રાજ્યભરની અંદર અત્યારે છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ છે હજુ આવનારા 2 દિવસ સુધી વરસી શકે છે। જોકે હમણાં આવનારા 2 દિવસ દરમિયાન કોઈ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ નથી, પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ છે એ આપણે જુનાગઢ, ગીર સોમનાથ હોય અથવા તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ આ તમામ વિસ્તારમાં જોવા મળી શકે છે। એ સાથે ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં પણ રાજસ્થાન બોર્ડરે આવેલા જે તમામ વિસ્તાર છે એની અંદર ઝાપટાનું પ્રમાણ થોડું વધુ જોવા મળશે। ત્યારબાદ એટલે કે 2 દિવસ બાદ 5 તારીખથી ધીમે ધીમે આ જે ભેજનું પ્રમાણ ઘટશે, સિસ્ટમ ઘણી દૂર નીકળી જશે, એટલે 5 તારીખથી રાજ્યભરનું હવામાન છે એ ખુલ્લું થશે ને આપણે આ વરસાદી માહોલ હતો એમાંથી મુક્તિ મળશે। એ પછી નજીકના સમયમાં હમણાં કોઈ બીજો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી, કેમ કે અરબ સાગર સક્રિય હતો જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ હતો। એ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ 5 તારીખથી ધીમે ધીમે વીક પડશે અને બંગાળની ખાડીની અંદર હમણાં નજીકના સમયમાં કોઈ મોટી સિસ્ટમ બનીને ગુજરાત તરફ નથી આવી રહી, જેથી કરીને આપણે 16 ઓગસ્ટ સુધી વરસાદનો કોઈ રાઉન્ડ આવવાની શક્યતાઓ નથી। એટલે કે વરસાદ હવે વિરામ લેવાનો છે। ઘણા સમયથી ધોધમાર વરસાદ ગુજરાતભરની અંદર નોંધાયો છે અને એની અંદરથી એક મુક્તિ મળશે। આમ તો જે ગુજરાતના ખેડૂતો છે એ વરસાદની વરાપ મળશે એટલે ખેતી કામો છે એ પોતાના જે પૂર્ણ કરવાના હોય એ કરી શકશે અને 16-17 તારીખ આસપાસ ફરીથી બંગાળની ખાડીમાંથી એક નવી સિસ્ટમ આવશે અને એને કારણે 16 અથવા તો 17 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જી પરેશજી, તો આગળ જે ખેડૂતોના જે પાક છે તેમને કેટલી રાહત મળશે? કારણ કે આવનારા જે સમયની અંદર જે વરસાદની આગાહી હતી તે પ્રમાણે વરસાદ પુષ્કળ પ્રમાણમાં વરસી રહ્યો હતો, પરંતુ તેવી આગાહી પણ આપવામાં આવી હતી, તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચિંતા સેવાઈ રહી છે અને જ્યારે જે ગ્રામના લોકો છે તે લોકો શું કહી રહ્યા છે? તો પહેલી વાત તો એ છે કે ગુજરાતના 95 થી 97% વિસ્તારમાં ખૂબ સારો વરસાદ વરસી ચૂક્યો છે અને એમાં હજુ પણ
2-3% વિસ્તાર એવા છે કે જે આજે પણ વરસાદથી વંચિત છે અથવા નબળા વરસાદ છે, જેમાં દાહોદ જિલ્લો છે એમાં પણ પરફોર્મન્સ વરસાદનું ખૂબ નબળું રહ્યું છે. એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા જિલ્લો, જામનગરના ઘણા બધા વિસ્તાર છે એમાં પણ વરસાદ છે હજુ સુધી નબળા રહ્યા છે, એટલે કે વાવણી લાયક વરસાદ પણ ત્યાં નથી થયા. ત્યાં અડધા ઇંચથી લઈને 1-1.5 ઇંચ સુધીના વરસાદ છે. એટલે એ મિત્રોની જે જી વાવણી બાકી છે એ ખેડૂત માટે ચોક્કસથી અત્યારે ચિંતાનું કારણ છે. બાકીના જે તમામ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે, જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ગુજરાતની અંદર કપાસ અને મગફળીનું વાવેતર મોટા ભાગમાં થાય છે. જો મગફળીની અંદર પણ શરૂઆતમાં જે અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે જે એસ્પરજીલર નાઇજર નામની જે ડિઝીઝ હતી એ ડિઝીઝમાંથી મુક્તિ મળી છે, પણ હવે આ વધુ વરસાદને કારણે એમાં ક્લેરેશિયમ નામની ડિઝીઝની શરૂઆત થઈ છે, એટલે કે સફેદ ફૂગની જે શરૂઆત થઈ છે. અને આગળ જતા પણ જો આ સમયસર કંટ્રોલ કરવામાં ન આવે, આનું નિયંત્રણ કરવામાં નહીં આવે તો આગળ જતા મગફળીની અંદર જે પોડ રોટ નામની ડિઝીઝ આવે છે એની શરૂઆત થશે. જો આ થશે તો ખેડૂતોનો પાક છે એ નિષ્ફળ જઈ શકે છે. એ સાથે જે કપાસનો પાક છે એની અંદર પણ અત્યારે વધુ વરસાદને કારણે જે પેરાવિલ્ટ નામની ડિઝીઝની શરૂઆત થઈ છે, તો પેરાવિલ્ટને કારણે કપાસનો છોડ હોય આમ તો લીલો જ હોય, પાણીની પણ અછત નથી છતાં પણ એ લીલો છોડ એકદમ સુકાવાનું ચાલુ થઈ જાય અને પાક નિષ્ફળ જતો હોય છે. એટલે કપાસની અંદર પણ જો કોઈ ખેડૂતે પોતાનો જે કપાસ સુકાતો દેખાય તો સમજવાનું છે કે આ વધુ વરસાદને કારણે એમાં પેરાવિલ્ટ નામની ડિઝીઝ લાગી છે, તો એ ડિઝીઝનું પણ સારા ફૂગનાશક કન્ટેનો આપી અને નિયંત્રણ કરવું જોઈએ. અને જે એવા ખાતરો આપવાના જે ઝડપથી ભેજ બાળી શકે, જેથી કરીને ખેડૂત ભાઈઓને અત્યારે જે પાકમાં નુકસાની છે એ નુકસાનીને મહદ અંશે આપણે બચાવી શકીએ છીએ. જી ચોક્કસથી પરેશજી, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.